શું તમે ટ્રેન મારફતે મુસાફરી કરી રહ્યા છો તો આ માહિતી આપના માટે। દરરોજ લાખો લોકો ટ્રેન મારફતે મુસાફરી કરતા હોય છે અને એમાં પણ જો લાંબી જર્ની હોય તો રાત્રિ મુસાફરી અવશ્ય લોકો કરતા હોય છે। શું તમારી સાથે ક્યારે એવું બન્યું છે ખરી કે તમે રાત્રિ મુસાફરી કરતા હોવ, 10 વાગ્યા બાદ તમે સુવાની તૈયારીમાં હોવ અથવા તમે સૂઈ ગયા હોવ, પરંતુ આજુબાજુ બેઠેલા ઘણા એવા લોકો હશે કે જે મોટેથી ગીતો સાંભળતા હશે અથવા અવાજ કરતા હશે અથવા તો લાઇટ ચાલુ કરી દેતા હશે। શું તમારી સાથે પણ આવું બન્યું છે ખરું? તો તમે હવે રાત્રે 10 વાગ્યા પછી જો કોઈ આવી ઘટના ઘટી હોય, તમે તેને પ્રેમથી સમજાવો અને જો તે ન માને તો તમે ફરિયાદ કરી શકો છો અને તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। જી હા, આ વાત સાચી છે। ટ્રેન મુસાફરી માટે અનેક નિયમો જાહેર કરવામાં આવતા હોય છે અને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। એટલે કે રાત્રે 10 વાગ્યા પછી જો કોઈ મોટેથી ગીતો સાંભળે, મોટેથી કોઈ અવાજ કરીને ફોન પર સ્પીકર પર વાત કરે અથવા તો ટ્રેનની ડિમ લાઇટ સિવાય મોટી લાઇટ ચાલુ કરે, ત્યારે તમે તેને પ્રેમથી એક વખત સમજાવી શકો છો। જો એ પ્રેમથી ન માને તો તમે ફરિયાદ કરી શકો છો। સૌથી પહેલા તો તમે ટીસીને ફરિયાદ કરો। જો ટીસી ન દેખાય તો ત્યાં જે તે અધિકારી એટલે કે ટ્રેનમાં જે રેલવે અધિકારી જતા આવતા હોય છે, તમે તેને ફરિયાદ કરી શકો છો। જો એ પણ ન દેખાય તો તમે તમારો ફોન ખિસ્સામાંથી બહાર કાઢો અને 139 આ નંબર ઉપર કોલ કરીને તમે ફરિયાદ કરી શકો છો। જો તમારે મોબાઈલ ફોન લઈને કોલ નથી કરવો તો તમારા મોબાઈલ ફોનની અંદર તમે રેલ મદદ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તરત જ તેમાં તમારી ફરિયાદ દાખલ કરો। તે વ્યક્તિ સામે અવશ્ય રેલવે અધિકારી કાર્યવાહી કરશે। જો તમને આ માહિતી ઇન્ટરેસ્ટિંગ અને હેલ્પફુલ લાગી હોય તો પ્લીઝ જરૂરથી શેર કરજો।